કેમ છો તમને બધાને ગુડ મોર્નિંગ ને જય માતાજી। અને મિત્રો અત્યારે આપણે નાસ્તા પાણી કરીને નીકળી ગયા છીએ રખડવા આટો મારવા, કારણ કે 2-3 દિન તો આપણે નવરા છીએ, હાવ એટલે હાવ નવરા। સ્પેશિયલ બ્લોગમાં ધ્યાન દેવાનું, બીજું ક્યાંય નથી જવાનું। બાકી જો આપણી ગાયું છે જો છો દાદા ક્યાંથી ચડી ગયા દેખાય જો આર્યા, બહુ જાજા ઊંચા ચડી ગયા। બાકી અહીંયા જો ઢોર બાંધી ગયા આમાં જ્યારે ભર્યા, કારણ કે હવે એનું બધું લેવાઈ ગયું એટલે ઢોર બાંધ્યા। ઓલા મને જો મોટર ચાલુ એ કરી, અને આપણે આમાં ખલ લેવાનું હતું પણ હવે નથી લેવાનું। બાકી જો ઓલા પણ ભર્યા અને આપણને આટો મારે, હાલો હું આટો મારતો આપણે આવતા રહ્યા જીરામાં આટો મારવા। જો તો ભાઈ જીરું સારું છે એટલે જીરામાં થોડો થોડો આટો મારવો પડે, કારણ કે પછી જીરામાં આટો મારે એટલે ખબર પડે ને કે હું રોગ છે, કાળિયો છે કે તોરિયો છે કે પછી હુકારો છે, એટલે એની દવા મારવા થાય। અને ઠેડામ શેઢા લગણ તો આટો મારી દેવો છે, અને તમને પણ બતાવી દેવું છે કે શેઢા લગણ શું છે। અને બાકી જો આવા તમે રાખી ડબ્બા એટલે રોજ બોજ હું આવે। અને બાકી તમે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો। ચાલો તમને આગળ બતાવું તો આપણે આ જીરું ને થોડુંક ઓલું છે, નબળું છે। ઓલ બાજુ જો પાળા ઢક થઈ ગયું ને થોડુંક આપણે આટલું નબળું રહી ગયું છે ગમે એમ। અને આમ ધારમાંથી કેવું છે ને, જો આ કૂતરાના લક્ષણ છે આવા, મારે જ્યાં આવે ને ખાડા જ કરે। અને બાકી જીરામાં પણ આવે છે, અને જીરામાં તો અમે રાતે જાગતા એટલે તગડવી એટલે જીરામાં ન આવે, પણ તોય આમાં ખાડા કરે, કારણ કે અહીંયાથી જ તો અમે કાંઈ ટ્રેન ફેરેલા મકાને હોય। અને અત્યારે મિત્રો હું ધારમાંથી પોગી ગયું હું તમને ધારનું પણ જીરું બતાવી દઉં તો તમે જોઈ લો। અને એક વાત કે મકાઈનું ભાઈને નુકસાન કર્યું છે, એટલે એ નુકસાન નથી પણ એમણે માડી પડી ગઈ। આ જો આપણું છે પાહું જીરું કેમ તો આવડું આ જ છે, સૌથી પાહું જીરું છે આ। આમ આગતરું એમ પાહું ને આગતરું જે ઓલા પણ તમને દેખાય ને એ આગતરું ને આ પાહું, અને એટલામાં આપણે મૂકી દીધું છે। ચાલો હવે હું પાછો ઘરે હાલ્યો જાઉં છું, કારણ કે પાલાની ગાંઠી લેવાની છે। જો રમે લેજે ભેરા પાલો રહ્યો ને ત્યાંથી બને કે ગાંઠી લેવાની છે, હાલો પાલાની ગાંઠી લઈને જઈ અને ગાને નાખી દઈ। ચાલો બ્લોગમાં ફાઇનલી પાલો ભરી લીધો છે, એક ગાંઠી અમે લઈને જાય છે। આ મારે ઉપર એટલે મેં થોડી બની, કારણ કે પછી ઉપડે નહીં વધારે ફરી પછી કેર દુખવા મળે, એટલે ચાલો ઘરે જઈને ગાને નાખી દઈ। આપણે ગાંઠી લઈને ઘરે પોગી ગયા, પછી વળી ગયો આ મારી છે ને મારા મમ્મીની જો ઓય સમજો। હાલો હવે જો આપણા ઘરમાં ખાંડ ખજૂરો નીકળ્યો, ઓહો બહુ મોટો હોય, જોઈ લ્યો આમ જુઓ કેવડો મોટો। ત્યારે આપણે ગા પાતા હતા અને ગાયું પાઈ નવરા થઈ ગયા। જો ભાઈ ગાયુંને પાઈ દીધી ને પાલો ખાઈ, પાલો નાખ્યો નહીં બીજી વાર, કારણ કે ધરોહિતનો પીળ્યો છે ખોટો બગાડવો। અને બાકી આપણી વાડી ને આપણું મકાન ભાઈ જોઈ લો, આજ મેં ટાઢો પર છે વાદળછાયું છે વાદળછાયું। ચાલો હવે ખાઈ પીને પછી તમને મળું। હાલો આવતા રહ્યો તો નાસ્તો કરવા, આને શું કહેવાય આપણે આ નવું લાયા જો આમ જો ઓલી કેમ કરી ને બોલો બાવરમાં માથા પર આવે આમ જો, ઓહો અત્યારે હું ખાઈ પીને નવરો થઈને આવતો રહ્યો ઘઉંમાં પાણી વાળવા। જો મારા કુવે હાલ્યા આવે છે ને હું તો પોગી ગયો હું આ જીરા શેડે થઈને આમ। ચાલો હવે તમને ઘઉંમાં જઈને કહું કે કેમાં પાણી વાળવાનું છે, ઘઉંમાં જ વાળવાનું। આમ જુઓ આના ઢોર મારી સામે જોઈ રહ્યા, જો આપણે કાલ શીણામાં હેતડી મારી હતી, શીણા જોઈ લો કેવા આ મૂકી દીધી। કોણ હેતડી મારે કઈ બોલો, માન પાણી પોગું થયું ને ક્યાં લાઈટ વહી ગઈ, પછી લાઈટની રાહ જોવાની। જો આપણે કહું આમ હું બેસી જાઉં ને તો હું દેખાવ પાછી થઈ ગઈ આપણે બેટ તો ચાલુ, અને માણી પાછા ઘઉંમાં પાણી વાળો દેખાતું છે। ઓલા પણ તમને કઈ વસ્તુ દેખાય ટાંડા છે ને ઝાડવે મથે છે, હાલ હું જોતો હતો ને બાકી થઈ ગઈ મોટર ચાલુ। ચાલો મણી ઘઉંમાં પાણી વાળો, અત્યારે તો એક કેરો લહણનો પાવાનો છે। હું ક્યાં બેઠો ખબર, મારા ઘઉંમાં બેઠો હું, અને બેઠો એટલે દેખાવ નહીં, બિલકુલ ન દેખાવ। જો મારથી મોટા તો ઘઉં છે, આ જોઈ લો કેવડા મોટા ઘઉં છે મારા, જોઈ લો મારા આપું આટલા કર દેખાય। જો બરા એ પાણી વાળાને હું ધ્યાન રાખીને બેઠો હું, ત્યાં પાણી પોગીએ એટલે આપણે કહી દેવાનું એટલે વાળ લે। ચાલો
મણી પાણી વાળવા. જો હવે આમાં દાણા આવવાની તૈયારીઓ છે. અત્યારે હું ઘરે આવતો રહ્યો કારણ કે મારે તો નાવું છે. જુઓ આ 2-3 દિન નાયો નહીં એટલે આજ તો નાવું જોઈશે. મેં કીધું હું નાવા જાઉં છું. એક કેરો બાકી હતો જ મેં કીધું હું વિયો જાઉં એટલે હાલો તો નાહી લઉં. નાહી ધોઈને પછી તમને મળું. તો હાલો તબ તક મળ્યા બ્લોગમાં બન્યા રહી ગયો. તો નાહી ધોઈને તૈયાર થઈ ગયો જોઈ લો. અને હવે પાછું જવાનું છે પાણી વાળવા. લગભગ જેવામાં હાંધા થઈએ કે તો પાણી વાળવા જવાનું, નકર પછી સીધું આટો મારો. ઓલી તમને વાત કહેવાની છે એ વાત કહીશ. અને બાકી તો જો પાણી વાળવાનું થાય છે તો વાત થોડીક વાર પછી કરીશું. ચાલો જવો એ દાયડમ ખોઈ લઈ જાઓ. તો મસ્ત મજાનું દાયડમ હે, એકદમ મસ્ત. ચાલો જઈએ હવે પાણી વાળવા. જો આજે પાણી વાળવા ઓલી બાજુ પાઈ દીધું ને અહીંયા પાવાનું બાકી એટલે ત્યાં પાવી. બાકી જો હાંધો કરીને ખબર ને આમ જો કૂવા જવાય ને નકર આવી ગયો નાકા વાળવાનો વાળામાં પાણી જોવાનું રહી ગયું. અમારે બેન બાજવાનું બહુ થાય એટલે તમે નાકા જોવા જાવ અને હું નાખું વાર જોવો. અત્યારે દી હાથમાં ગયો ને હું અત્યારે દી હાથમાં નવરો થયો કારણ કે પેલા ઘઉં પાતા હતા ને અત્યારથી ઘઉં પાઈ રહ્યા અને થોડાક તો મહેમાન આવ્યા હતા એટલે બેઠા હતા. બાકી જો દી પણ હાથમાં ગયો વ્યૂ જોઈ લો. સારો લો મિત્રો, આશા કરું કે તમને આજનો વ્લોગ સારો લાગ્યો ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓલી વાત હવે છે ને કાલના વ્લોગમાં રાખજો કારણ કે પછી થોડુંક કાલ આખો એક વ્લોગ જ એનો બને. ચાલો મિત્રો, બાય બાય.